જે ઉત્તમ વસ્તુ હોય છે એ ઉત્તમ વસ્તુના પ્રભુ ભોગતા છે. જેમ ફળોમાં સૌથી ઉત્તમ સર્વશ્રેષ્ઠ એ આમ છે, જેમ ઋતુમાં સૌથી શ્રેષ્ઠ વસંત છે. और सब राग भय बाराती दुल्हे राग वसंत, बदन महोत्सव आज सखीरी विदा भयो हेमंत. રાગોમાં વસંત રાગ ઉત્તમ છે. એ જ પ્રકારથી જે ઉત્તમ વસ્તુ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે એ વસ્તુના પ્રભુ ભોગતા છે. એટલા જ માટે જીવ પાસે સર્વશ્રેષ્ઠ વસ્તુ કઈ છે? તો આપણા પાસે સર્વશ્રેષ્ઠ વસ્તુ આપણું મન છે. અને એ મન જ્યારે ભાવથી પ્રભુના ચરણોમાં સમર્પિત થાય ત્યારે એ ઉત્તમ વસ્તુનો સ્વીકાર પ્રભુ આપ કરે છે. દયારામભાઈને હમણાં યાદ કરવામાં આવ્યા. વૈષ્ણવ વિષ્ણુ અભક્ત પ્રમાણ ઇતિ વૈષ્ણવ. જે ભગવાન શ્રી વિષ્ણુની સેવા કરે છે, ભગવાન શ્રી વિષ્ણુને માને છે, એ વૈષ્ણવ છે. અને વૈષ્ણવ શબ્દનું બીજો એક અર્થ કવિ કરે છે કે વૈષ્ણવ, કે જે જીવમાં વિષ નથી એ વૈષ્ણવ છે. વિષ રહિત છે એ વૈષ્ણવ. જ્યાં મુખરતા દોષ નથી, જ્યાં વાણીના દોષ નથી, જે બધા જ દોષથી રહિત છે એ વૈષ્ણવ છે. અને એ જ દયારામભાઈ જ્યારે સવારે મંગળાના દર્શન કરવા જતા ત્યારે પોતે એવું તૈયાર થઈને જતા કે માનું પોતાના લગ્ન હોય એવું તૈયાર થઈને દર્શન કરવા જતા. સારા એકદમ ચમક ધમક વસ્ત્ર હોય, સારા અત્તર લગાડીને, અને જેમ પોતાના લગ્ન માટે તૈયાર થઈને જતા હોય એમ તૈયાર થઈને દર્શન માટે જતા. કોઈકે પૂછ્યું કે કેમ આટલું તૈયાર થઈને સજી ધજીને તમે દર્શન કરવા આવો છો? ત્યારે કહે છે કે સજી ધજીને હું એટલે આવું છું કે મને લોકોને નથી દેખાડવું, પણ હું કોને મળવા આવું છું? તો હું પરમાત્માને મળવા આવું છું. એ પરમાત્મા સાથે જ્યારે જીવાત્માનું મિલન થાય છે ત્યારે એ પરમાત્મા સન્મુખ હું તો ઠાકોરજીને જોઉં છું, પણ ઠાકોરજી મને જોશે, ભગવાન મને જોશે તો હું કેવો દેખાવું? તો હું તૈયાર થઈને ઠાકોરજી સન્મુખ જઉં છું. ઘણી વાર ઇન્ડિયામાં ત્યાં જોતા હોઈએ છીએ, મંગલાના દર્શનમાં આવે અમુક લોકો સવારે ઉઠીને તરત એમ જ આવી જાય, નાયા ધોયા વગર, શોર્ટ્સમાં, ચડ્ડામાં, વાળ વિખરાયેલા હોય. કોઈ જોગિંગ કરતા કરતા આવે, કોઈક જોબ જતા પહેલા આવે, કોઈકને ઈચ્છા હોય કે પહેલા દર્શન કરીને પછી દિવસ પ્રારંભ કરીએ. અલગ અલગ ભાવથી આપણે મંદિરમાં દર્શન કરવા આવીએ છીએ. એક જણ રોજ મંદિરના ચોકમાં એક પિલર પાસે ઉભો રહી અને રોજ ત્યાંથી જ દર્શન કરે. રોજનો નિયમ કે જ્યારે પણ દર્શન કરે ત્યાં જ ઉભો રહીને દર્શન કરે છે. બીજા વૈષ્ણવે પૂછ્યું કે આટલું મોટું ચોક છે, આગળ જઈને દર્શન કરો? તો કહે છે કે ના, હું અહીંયા જ ઉભો ઉભો દર્શન કરીશ. તો કેમ અહીંયા ઉભા ઉભા? ત્યારે કહે છે કે હું તો રોજ પ્રભુના દર્શન કરું છું, પણ અહીંયા ઉભા ઉભા દર્શન એટલે કરું કે જ્યારે હું ન આવું ત્યારે પ્રભુની નજર પડે અને આ જગ્યા ખાલી દેખાય કે આજે આ વ્યક્તિ નથી આવ્યો. કેવલ આપણે પ્રભુના દર્શન નથી કરતા, પણ પ્રભુ પણ આપણને જોઈ આપણા દર્શન કરી રાજી થાય છે. આ સંસાર જે પ્રભુ ધારવા નિર્મિત આ સંસાર છે, કોઈક મતને માને કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. બ્રહ્મ જો સત્ય હોય તો એના દ્વારા રચિત આ સંસાર પણ, આ જગત પણ સત્ય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મ સત્ય જગત સત્ય અંશો બ્રહ્મે હિ ના પરા. બ્રહ્મ જો સત્ય છે તો આ જગત પણ સત્ય છે. जिसकी रचना इतनी सुंदर फिर वो कितना सुंदर होगा. जो ब्रह्म द्वारा रचित આ સંસાર જો આટલું સુંદર છે તો આ સંસારને બનાવનાર બ્રહ્મ પણ સત્ય છે.
અને એ સત્ય, સત્યાત્મક ભગવાન, જ્યારે ભગવાનને કોઈ નામ ન પડ્યું, પુરુષોત્તમ કરીને બોલાવીએ, કૃષ્ણ કરીને બોલાવીએ, પરમાત્મા કરીને બોલાવીએ, જ્યારે ભગવાનનું કોઈ નામ ન હતું ત્યારે સર્વપ્રથમ નામ ભગવાનનું સત્યાત્મક છે. અને એ સત્યાત્મક ભગવાન દ્વારા રચિત આ જગત પણ સત્ય છે. તો પછી મિથ્યા શું છે? જગત સત્ય છે, જીવ પણ સત્ય છે, તો આ સંસારમાં મિથ્યા શું? તો જે સંસારનું નિર્માણ આપણે કર્યું છે, જે અવિદ્યાવશ, એ સંસાર જે આપણે નિર્મિત કર્યું છે, જે આપણે કહીએ છીએ કે આ મારું છે, જે ઘરમાં રહીએ છીએ એ ઘર ક્યારે કહે છે હું તારો છું? આપણે કહીએ આ મારું ઘર છે. જે ગાડીમાં રહીએ છીએ ગાડી કહે છે કે આ હું તારી છું? આપણે કહીએ આ મારી ગાડી છે. તો જે સંસારનું નિર્માણ અવિદ્યાવશ આપણે કર્યું છે કે આ બધું જ મારું છે, એ સંસાર એ મિથ્યા છે. પુષ્ટ ભક્તિ માર્ગમાં જ્યાં ભક્તિ પ્રધાન છે, એટલા જ માટે આપણા માર્ગનું નામ ભક્તિ માર્ગ છે, કે જ્યાં ભક્તિ પ્રધાન માર્ગ છે. અને એ ભક્તિ પ્રધાન માર્ગમાં જ્યારે ભક્તિ આપણા જીવનમાં આવે છે, જ્યારે ભક્તિ ભૂખમાં પ્રવેશ કરે, ભૂખ લાગતી હોય, જ્યારે ભક્તિ ભૂખમાં પ્રવેશ કરે ત્યારે ભૂખ વ્રત બની જાય છે. જ્યારે ભક્તિ જલમાં પ્રવેશ કરે તો જલ ચરણામૃત બની જાય છે. જ્યારે ભક્તિ ભોજનમાં પ્રવેશ કરે ત્યારે ભોજન પ્રસાદ બની જાય. જ્યારે ભક્તિ ઘરમાં પ્રવેશ કરે ત્યારે ઘર મંદિર બની જાય. અને જ્યારે ભક્તિ વ્યક્તિમાં પ્રવેશ કરે ત્યારે વ્યક્તિ મનુષ્ય બની જાય. અને જ્યારે ભક્તિ મનુષ્યમાં પ્રવેશ કરે ત્યારે મનુષ્ય એ વૈષ્ણવ બની જાય છે. ભક્તિ જ્યારે આપણા જીવનમાં પ્રવેશ કરે છે તો લૌકિકતાને પછી અલૌકિક બનાવી દે, એનું નામ ભક્તિ છે. અને ભક્તિ જ્યારે પ્રભુની આપણે પ્રભુને ભજીએ છીએ, ભજ સેવાયામ, ખૂબ સુંદર કીર્તન સેવા કીર્તન મંડળી કરી રહી છે. તો ભજ સેવાયામ, સેવા અલગ અલગ પ્રકારથી થઈ શકે. કોઈક કીર્તન દ્વારા સેવા કરે છે, કોઈ સ્વરૂપની સેવા કરે છે. ઠાકોરજીના જેમ પૂર્વમાં કહ્યું કે ઝારીજી ભરવી, શૃંગાર કરવા, જગાડવા, પોઢાવા, કોઈ એ પ્રકારથી સેવા કરે. કોઈ વૈષ્ણવને ભોજન કરાવીને, જેમ બ્રજ ફૂડ્સ ખૂબ સુંદર ભોજન 2 દિવસથી બધાને કરાવી રહ્યું છે. આજે અમૃતસર છે અને મારી કાલે ચર્ચા થઈ રહી હતી, વાત કરી રહ્યા હતા, તો આજે કહ્યું કે સ્પેશિયલ કેરીનો મઠો પણ આજે તૈયાર કર્યો છે. તો કોઈ અન્નની સેવા કરે, મહાપ્રસાદ લેવડાવે, કોઈ ગૌ સેવા કરે, અલગ અલગ પ્રકારથી બધા જ સેવા કરીએ છીએ. પણ સેવા કેવલ સાધનથી થવી એ જરૂરી નથી, કે કોઈ સાધન હોય આપણા પાસે તો જ સેવા સંભવ છે, એવું નથી. નહીં સાધન સંપત્ત્યા હરેશ તુષ્યતિ કશ્યચિત. તો કોઈ સાધન વગર જરૂરી નથી સેવા કરવી હોય તો બધું વસાવવું જ પડે. સેવા પ્રારંભ કરીએ, ધીરે ધીરે પ્રેરણા થાય એમ બધું વસાવતા જઈએ. ઘણી વાર વિચાર થાય કે ઠાકોરજી પધરાવા હશે તો બહુ બધું કરવું પડશે, બહુ જ સાજ સાહિત્ય લાવવું પડશે, ખબર નથી પડતી શું કરવું. પણ નહીં સાધન સંપત્ત્યા, સાધન સંપત્તિની જરૂર નથી, અલગ અલગ સાધનોની જરૂર નથી. આપણું દૈન્ય ભાવ જો હોય, દીનતાપૂર્વક આપણું ભાવ હોય તો પ્રભુની સેવા જીવ કરી શકે છે. ગીતાજી કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પત્ર પુષ્પ ફલ ઓછામાં ઓછું શું? તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભગવાનનો આ સંસાર છે અને એ સંસારમાં પત્ર પાંદડા પણ એમના બનાવેલા. આપણે માળાજી સિદ્ધ કરીને ધરાવીએ, તુલસીજી સમર્પીએ, એ પણ કોનું બનાવેલું? તો ભગવાનનું બનાવેલું. પત્રમ પુષ્પમ ફલમ, ફલ ફૂલ આપણે જે ધરીએ છીએ એ પણ કોનું બનાવેલું? તો પણ એમનું જ બનાવેલું. તો એમ જલ પણ એમના દ્વારા નિર્મિત છે. તો બધું જ ભગવાનનું છે અને ભગવાનને જ આપણે અર્પિત કરીએ છીએ. તો જીવનું શું? આપણા તરફથી શું અર્પિત કરી શકાય?
જો બધી જ વસ્તુઓ ભગવાનની બનાવેલી છે તો ભગવાનને શું સમર્પિત કરી શકાય? ભગવાનને, આપણે ઠાકોરજીને આપણે નમનમેવ કર્તવ્યમ. આપણા પાસે શું છે? તો આપણા પાસે આપણું હૃદય દીનતા છે, અને એ દીનતા બે હાથ જોડી વંદન કરીએ અને પ્રભુ ચરણોમાં સમર્પિત થઈ જઈએ, દાસ્ય ભાવથી સમર્પિત થઈએ, દીનતાથી સમર્પિત થઈએ, એ જ જીવાત્મા પરમાત્માને અર્પિત કરી શકે છે. અને જ્યારે એ દીનતાપૂર્વક જ્યારે આપણું ભાવ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરીએ ત્યારે કોની કૃપાથી સંભવ છે? ત્યારે એ વલ્લભ કૃપા વગર, ગુરુ વગર સંભવ નથી. આપણા જીવનમાં કેટલા ગુરુઓ હોય? સૌથી પહેલા બાળકનો જન્મ થાય ત્યારે માતા પિતા એના પહેલા ગુરુ છે. જે હાથ પકડીને ચાલતા શીખવાડે, સંસ્કાર આપે, પ્રથમ ગુરુ એ માતા પિતા છે. બીજા શિક્ષા ગુરુ છે, કે સ્કૂલ કોલેજમાં જે અભ્યાસ કરાવે એ શિક્ષા ગુરુ. ત્રીજા દીક્ષા ગુરુ છે, કે જે ગુરુ પાસે દીક્ષા લે છે અને એના જીવનમાં કઈ દિશામાં આગળ વધવું એ નિર્ધારિત કરે એ દીક્ષા ગુરુ. ત્રણ પ્રકારના ગુરુ આપણા જીવનમાં હોય છે: માતા પિતા ગુરુ, શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુ. આપણા સૌના ગુરુ એવા લાડુલા જગત ગુરુ શ્રી વલ્લભાચાર્યજી. જેમ હમણાં રમેશભાઈએ કહ્યું કે સબકા સાથ વ્રજ કા વિકાસ, તો જેમ બધાનો વિકાસ થાય તો વિકાસ થવા માટે હમણાં જ ઇન્ડિયામાં ચુનાવ ગયા છે, હવે રિઝલ્ટ આવવાની તૈયારી છે. चुनाव हम जिसको चुनते हैं अपना अधिपति के रूप में, वो चुनाव है. અને શ્રી વલ્લભે આ સંસારી રૂપી સાગરમાંથી આપણા બધાનું ચુનાવ કર્યું છે, ચૂઝ કર્યા છે. We are not here accidentally, we are here intentionally. આપણે ક્યાંક આપણી મરજીથી આવી ગયા કે ક્યાંક કેવી રીતે આવી ગયા એવું નથી. We are not here intentionally, we are not here accidentally, we are here intentionally. શ્રી વલ્લભે આપણું ચુનાવ કર્યું છે, સિલેક્શન કર્યું છે, અને એ સિલેક્શન કરીને આપણે આ માર્ગમાં જોડાયા છે. આ ભૂતલ પર શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું એ પૂર્વ સૌથી પહેલા સુતપા અને પ્રશ્ની, સુતપા પ્રશ્નીએ જ્યારે વર્ષો સુધી તપસ્યા કરી અને હજારો વર્ષ તપસ્યા કર્યા બાદ ભગવાન પ્રગટ થયા અને પ્રગટ થઈ 3 વરદાન માંગો, ક્યાં વરદાન ચાહીએ? 3 વરદાન આપ્યા. અને સુતપા અને કૃષ્ણીએ 3 વરદાન માંગ્યા. 3 વાર કહ્યું કે મુझे आपके जैसी संतान चाहिए, मुझे आपके जैसी संतान चाहिए, मुझे आपके जैसी संतान चाहिए. 3 વાર આપ જેવી સંતાન મને પ્રાપ્ત થાય એવી કામના કરી. અને સુતપા અને કૃષ્ણીના ત્યાં કૃષ્ણી ગર્ભરૂપી ભગવાન અવતીર્ણ થાય છે. સત્યુગમાં કૃષ્ણી ગર્ભ રૂપે આપ અવતીર્ણ થાય છે. ત્રેતામાં એ જ પ્રકારથી આપ અદિતિ અને કશ્યપના ત્યાં વામન અવતાર રૂપે પ્રગટ થાય છે. દ્વાપર યુગમાં એ જ પ્રકારથી દેવકી વસુદેવજીના ત્યાં આપ કૃષ્ણ રૂપે અવતીર્ણ થાય છે. તો 3 અવતાર તો આપના થયા, પણ 3 અવતારમાંથી જે દ્વાપરમાં કૃષ્ણ અવતાર થયો છે, દેવકી વસુદેવજીના ત્યાં જ્યાં બાલકૃષ્ણનું અવતાર થયું. હવે નાનો બાળક હોય અને થોડા જ કલાકમાં એ બાળકને કોઈ બીજા ઘરે લઈ જાય, હંમેશા માટે હવે ત્યાં સોંપી દે, ક્યાર સુધી એ બાળક ક્ષણભર માટે પણ વાલ કરવાનું સુખ ન મળે. તો એ વિરહ જ્યારે નંદરાયજી યશોદાજીને થયું છે, તો એ વિરહને દૂર કરવા માટે અને નંદ યશોદાને એ સુખ આપવા માટે ફરીવાર કલયુગમાં લક્ષ્મણ ભટ્ટજી યલ્લમ્માજીના ત્યાં 4થી વાર એ પ્રભુનું પ્રાગટ્ય થયું. શ્રી વલ્લભ રૂપે આપ કલયુગમાં પધાર્યા છે. એ સુખની પ્રાપ્તિ કરાવવા, જે સુખ
દેવકી વસુદેવજીને નતું મળ્યું એ સુખની પ્રાપ્તિ કરાવવા કલિકાલમાં શ્રી વલ્લભ આ ભૂતલ પર પધાર્યા છે. જે વસુદેવ કિયે પૂરણ તપ સો ફલ ફલત શ્રી વલ્લભદેવ. જે સુખ ની પ્રાપ્તિ ત્યાં નથી થઈ એની પૂર્તિ માટે શ્રી વલ્લભ આ ભૂતલ પર પધાર્યા છે. અને આ ભૂતલ પર પધારી અને દૈવોદ્ધાર પ્રયત્નાત્મા દેવી જીવોના ઉદ્ધાર માટે આપ આ ભૂતલ પર પધાર્યા છે. શ્રી વલ્લભના પ્રાગટ્ય પૂર્વ અગ્નિ પુરાણમાં ભગવાન સ્વયં કહે છે, અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે શ્રી વલ્લભ અગ્નિ રૂપ સ્યાત વિઠ્ઠલ પુરુષોત્તમ. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો, અગ્નિ કુલમાં દ્વિજાચાર્યો બ્રાહ્મણ આચાર્યના રૂપે પ્રગટ થઈશ. ભવિષ્યામિહ ભૂતલે ભવિષ્યમાં પ્રગટ થઈશ. શ્રી વિઠ્ઠલ શ્રી વલ્લભ અગ્નિ રૂપ ભવિષ્યામિહ ભૂતલે અને શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ રૂપે આપ સ્વયં આ ભૂતલ પર પ્રગટ થશે. અને જ્યારે શ્રી વલ્લભનું આ ભૂતલ પર પ્રાગટ્ય થાય છે, જે પ્રકારથી જ્યારે જ્યારે આ સંસારમાં અધર્મ વધે છે અને એ અધર્મને દૂર કરવા માટે ભગવાન અવતરણ થાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. યુગ યુગમાં ભગવાન જ્યારે અધર્મ વધે છે ત્યારે અવતીર્ણ થાય છે. એ જ પ્રકારથી જ્યારે આ કલિકાલમાં આ કલયુગમાં જ્યારે જીવ ધર્મ ભૂલી રહ્યો હતો, અધર્મ તરફ વધી રહ્યો હતો, આ કલયુગમાં જ્યારે અધર્મની દિશા મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ શતપીડા વ્રજ્ર લોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. જ્યારે એ પીડાઓ, સંકટ અને મ્લેચ્છોનો ઉપદ્રવ વધી રહ્યો હતો, એવા કાલમાં ક્યાંક જીવ ભટકી ન જાય ત્યારે ધરણી અતિ વ્યાકુલ ભઈ વિધિસો કરી પુકાર શ્રી વલ્લભ અવતાર લે તાર્યો સબ સંસાર. જ્યારે આ ધરતી અતિ વ્યાકુલ થઈ ગઈ અને જ્યારે આ અધર્મના કારણે વિધિસો કરી પુકાર શ્રી વલ્લભ અવતાર લે તાર્યો સબ સંસાર. શ્રી વલ્લભ આ ભૂતલ પર પ્રગટ થઈ અને બધા જીવોને તાર્યા છે. શ્રી હરિરાયજી કહે છે કે कलयुग ने सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. જ્યારે આ કલિકાલમાં આપણે કહીએ છીએ કે કેવો કલયુગ છે કે જ્યાં ભક્તિ પણ નથી કરી શકાતી, ધર્મનો જ્યાં અંત તરફ જઈ રહ્યો છે ધર્મ, આજે ભક્તિ નથી દેખાતી, મન નથી લાગતું, સેવા કેવી રીતના થશે, આ તો કલયુગનો પ્રભાવ છે. અને એવી બધી વાતો આપણે કરતા હોઈએ છીએ કે આ કાલના પ્રભાવથી આપણું મન નથી લાગતું, ભટકી રહ્યા છે. અને એ કલિકાલમાં વિચાર કરો, કલયુગનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. 4 લાખથી વધારે કલયુગના વર્ષો છે અને કલયુગનું પ્રથમ ચરણે જ્યારે સંકલ્પ લઈએ છીએ ત્યારે સંકલ્પમાં જીપીએસ સિસ્ટમ તો આજે આવી છે. હમણાં જ વાત કરી રહ્યા હતા કે ફોનની બેટરી લો હતી ગાડીમાં અને ચાર્જિંગમાં મૂકવો હતો. વાત કરી રહ્યા હતા કે આજના સમયમાં આપણું પ્રાણ આધાર એ ફોન છે. પાણી ન મળે, ખાવાનું ન મળે, ક્યાં ફરવા ફરવાનું ન મળે તો ચાલે એકવાર, પણ ફોન વગર તો ન ચાલે. અને ક્યાં પણ જવું હોય તો જવા માટે ગૂગલ છે, એપલ છે, ગાડીઓની નેવિગેશન સિસ્ટમ્સ છે, જેનો આધાર લઈને આપણે ડેસ્ટિનેશન સુધી પહોંચી શકાય છે. અને જો એ જીપીએસ ન હોય, નેવિગેશન ન હોય તો માર્ગથી ભટકી જઈએ. પહેલા તો મોટા ચોપડાઓ એટલાસના હોતા ને ચોપડી ખોલીને વાંચતા ને મેપ જોતા ને ક્યાં જવું છે, આના પછી કયો ટાઉન આવશે અને ત્યાં પહોંચતા. આજના સમયમાં એક બડો આધાર કલી મેં તો આપણા ડેલી લાઈફનું જે અંગ બન્યું છે તો આ છે જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. જે આપણી પોઝિશન આ ગ્લોબ પર ક્યાં છે એ બતાડે છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ.
અને એક જીપીએસ આપણા પાસે છે, એ આપણી કંઠી છે. જે કંઠીને આપણે હૃદયમાં ધારણ કરીને ગળામાં ધારણ કરીને રાખીએ છીએ, એ પણ જીપીએસ નું કામ કરે છે. ફોનમાં છે એ ગ્લોબલ પ્રોસેસિંગ સિસ્ટમ છે, અને જે ગળામાં છે એ ગુરુ પ્રોસેસિંગ સિસ્ટમ છે. કે જીવ ક્યાં છે, બ્રહ્મ સાથે સંબંધ થયો છે, પણ જીવ ક્યાં છે એનું ટ્રેકિંગ પછી ઠાકોરજી કરતા હોય છે. અને જેમ જ્યારે પણ જીવ માર્ગથી ન ભટકી જાય, ક્યાંક પણ જીવ જે ન કરવાનું હોય ન કરવા લાગે, જે ન બોલવાનું હોય ન બોલવા લાગે, જ્યાં ન જવાનું હોય ત્યાં ન જવા લાગે, એના માટે આ જીપીએસ સિસ્ટમ છે. કે જ્યાં કંઠી ગળામાં હોય તો આપણી વૈષ્ણવતાનું ધ્યાન રહે આપણને, કે આ આપણાથી ન કરાય, ત્યાં આપણાથી ન જવાય. कलयुग ने सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. જ્યારે આ કલિકાલમાં અડચણો આવે છે, પણ એ અડચણમાંથી પણ જેમ એક કેવમાં બંધ હોઈએ, કમરામાં બંધ હોઈએ, અને કોઈએ આપણાને એક કેવમાં પૂરી દીધો હોય અને ક્યાંથી એક લાઈટ દેખાય તો આપણે લાઈટ તરફ જતા હોઈએ કે ત્યાંથી દ્વાર હશે, કે ત્યાંથી બહાર નીકળાશે. તો આ કલિકાલમાં એક પ્રકાશ રૂપી કિરણ એ શ્રી વલ્લભ છે. વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય, જે આ માર્ગમાં જોડાઈ અને ભાવ પાર થઈ શકે છે. એવી શ્રી વલ્લભની કૃપા આપણા બધા પર છે. અને કેવું ઉત્તમ માર્ગ છે, જ્યાં આજ ઓર કાલ ઓર દિન પ્રતિદિન ઓર. આજે જે આનંદ છે, કાલે કંઈક બીજું આનંદ, પરમ દિવસ એનાથી પણ ઉત્તમ આનંદ. જે આનંદ સેવા સાથે વધતું જાય, જે સેવાનું આનંદ વધતું જાય, એવી આપણી સેવા છે. જ્યાં तप मार्ग, दया मार्ग, दान मार्ग, कहीं जाने की जरूरत नहीं है, संसार छोड़ने की जरूरत नहीं है, तब तपस्या करने की जरूरत नहीं है. पर क्या करना है? तो कुछ छोड़ना नहीं है, कुछ तोड़ना नहीं है, लेकिन अपने आप को उसकी ओर मोड़ना है. आप जेम छो, जे घर में रहता हो, जे भोजन करता हो, जेवी परिस्थिति में रहता हो, ત્યાં રહી જીવનની ડિરેક્શન ખાલી મોડવી છે. અને જો ભરોસો દ્રઢ હશે તો એ ડેસ્ટિનેશન સુધી આપણે પહોંચી જ શકીશું. અને એ દ્રઢ ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, કાહે કો મન ભટકત બોલત જો ચાહે ફલકારી. જે ફલ આપણને પ્રાપ્ત થઈ શકે સરળતાથી, પણ આપણું મન કેમ મુજે ભટકે છે? अनंत कहां सुख पावे मेरो मन, अनंत कहां सुख पावे. મનને સુખ ક્યારે મળે? જ્યારે પ્રભુ ચરણની શરણ પ્રાપ્ત જીવને થાય ત્યારે મનનો સુખ પ્રાપ્ત થાય છે. અને જ્યારે પણ જીવનમાં કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ, જ્યાં જીવનમાં પ્રગતિ મળે, ત્યારે જ્યારે પણ પ્રમોશન્સ મળે, પ્રગતિ મળે, કે ક્યાંક આપણે એક ઊંચાઈ સુધી પહોંચતા હોઈએ છીએ, તો ક્રેડિટ ક્યારે પણ પોતે નહીં લેવો કે મારા કારણે થયું છે, કે મેં કર્યું છે, કે મને આ પ્રાપ્ત થયું છે. હંમેશા શ્રેય ભગવાનને, ઠાકોરજીને આપવું કે આપના કારણે, આપના આશીર્વાદથી, આપની કૃપાથી જીવની આ ગતિ થઈ છે. करते हो तुम कन्हैया, बस मेरा नाम हो रहा है, बस आपकी कृपा से सब काम हो रहा है. બધા જ જીવનના કાર્ય એ પ્રભુ કૃપાથી થાય છે. જીવનની ગતિ જ્યારે પણ થાય તો શ્રેય प्रभु चरणों में आपको कि आपकी कृपा से सब जीवन का कार्य हो रहा है. करते हो तुम कन्हैया, बस मेरा नाम हो रहा है. प्रभु कृपा थी जीवन बधी ज कार्यों सफल थाय, બધા જ કૃત્ય સફળ થાય, અને પ્રભુ હંમેશા આપણા જીવનમાં રમણ કરતા રહે. વિસ્તાર નથી કરવો, હજી આગળ ક્રમ લેવું છે, પણ જે પ્રકારથી જીવનમાં સત્સંગ જરૂરી છે, એ જ પ્રકારથી સમય થાય છે, ભોજનની પણ વ્યવસ્થા હવે કરવામાં આવશે. તો જીવનમાં જેમ ભોજન જરૂરી છે, સમય સમય પર આપણે અન્ન ગ્રહણ કરીએ છીએ, પણ જ્યારે ટાઈમ થઈ જાય
સવારે કંઈક સવારથી ખાધું ના હોય, સાંજ થઈ ગઈ હોય, બહુ જ કામમાં વ્યસ્ત હોઈએ અને સાંજે પછી બહુ જ ભૂખ લાગે, તો સમય સમય પર ભૂખ લાગે, રોજ સવારે 12:30 1 વાગે લંચ લેતા હોઈએ અને એ ટાઈમ નીકળી જાય તો પછી સ્વાભાવિક રીતે આપણી બોડી, શરીર એ સામેથી માંગે. તો જેમ બિન પાણી ભોજન બિના ઉદર મચાવે ક્રાંતિ, બિન પાણી ભોજન બિના ઉદર મચાવે ક્રાંતિ, બિના ભજન સત્સંગ કે મિલે ન મન કો શાંતિ. જેમ ભોજન વગર શરીર ન રહી શકે, એમ ભજન સત્સંગ અને પ્રભુ દર્શન વગર આપણું આ જીવન ન રહે. એવી જ અભ્યર્થના સાથે વિરાજમાન શ્રી પ્રભુના ચરણોમાં મારા શબ્દ પુષ્પોને સમર્પિત કરી ફરીવાર ખૂબ સુંદર પુષ્ટિયુદ્ધ દ્વારા આજે યુદ્ધ સેશન ધર્મ અર્થ કામ મોક્ષનું ખૂબ સુંદર સેશન રાખવામાં આવ્યું. પુષ્ટિયુદ્ધના બધા જ મેમ્બર્સ અને પાર્ટિસિપન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન છે કે બહુ જ સારી રીતે બધાના પ્રશ્ન અને બધા એક્ટિવલી પાર્ટ લીધું છે. આ જ પ્રકારથી આપણા બાળકો પણ જોડાય અને બાળકો આપણા સંસ્કાર, ધર્મ અને સંપ્રદાયને જાણતા થાય, આપણી પરંપરાને જાણતા થાય. સાથે જ જે આપણાને ખૂબ સુંદર ભોજન કરાવે છે એવા વ્રજ ફૂડ્સના પણ બધા જ કાર્યકર્તા, વોલેન્ટિયર્સ, સાથે વ્રજ કમ્યુનિટી સર્વિસીસ અને વ્રજના સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ મંગલ કામનાઓ છે. જેમ કાર્યકર્તાનું કીધું કે 3 પ્રકારના કાર્યકર્તા હોય છે, ઉત્તમ, મધ્યમ અને અધમ. અધમ એ છે કે ઘણીવાર કાર્ય હોય પણ કાર્યકર્તા ન હોય, એ અધમ છે. કાર્ય છે, કાર્યકર્તા નથી. મધ્યમ કાર્ય છે, કાર્યકર્તા પણ છે, પણ શ્રેય પણ પોતે, ક્યાં તો મેં કર્યું છે, મારા લીધે મારું નામ થાય, હું આગળ આવું તો જ હું કાર્ય કરું, મધ્યમ છે. અને ઉત્તમ શું કે કાર્ય તો થઈ રહ્યું છે પણ કોણ કરે છે એ ખબર નથી, બસ આપકી કૃપા સે કામ હો રહા હૈ. તો એ ઉત્તમ છે. જે પ્રકારથી બધા જ આપણે ઉત્તમતાથી જોડાયા છે, ખૂબ સુંદર આ જ પ્રકારથી આપણે જોડાઈ પ્રભુ સેવા, સત્સંગ અને જનસેવા કરતા રહીએ એવી જ અભ્યર્થના સાથે શબ્દ પુષ્પોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરો. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ.